ગુસ્સો એક બીમારી અનેક. જો તમે પણ નાની નાની વાતોમાં ગુસ્સો કરતા હો તો ચેતી જજો, આ વિડીયો તમારા માટે છે. લોકો કહે છે કે ગુસ્સો માણસનો સ્વભાવ છે, પરંતુ સચ્ચાઈ એ છે ગુસ્સો માણસનું સૌથી મોટું દુશ્મન છે. કોઈક વાર આપણે ગુસ્સો કરીએ એ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ ગુસ્સો કરવો એ તમારી આદત બની ગઈ છે, તમારા સ્વભાવમાં આવી ગયું છે, તો તમારે ચેતવાની જરૂર છે. ગુસ્સો કરવાથી આપણા શરીરમાં કયા અંગોમાં શું નુકસાન થઈ શકે, કઈ બીમારી થઈ શકે, તેના વિશે આપણે હવે ડિટેલમાં જોઈશું. જેમાં પ્રથમ નંબરે આવે છે હૃદય. હૃદય એ આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ છે. તમને અનુભવ હશે કે જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમારું શરીર ગરમ થઈ જાય છે, તમારા શ્વાસ ભારે થઈ જાય છે અને તમારું હૃદય જોરથી ધબકવા લાગે છે, જે તમને ચેતવે છે કે તમારું હૃદય સ્ટ્રેસમાં છે, તણાવમાં છે. જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં એડ્રિનાલિન અને કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે. આ હોર્મોન આપણને ફાઇટ ઓર ફ્લાઇટની સ્થિતિમાં મૂકે છે, એટલે કે સંઘર્ષ કરો અથવા ભાગી જાઓ. તેના લીધે આપણું હૃદય જોરથી ધબકવા લાગે છે, લોહીનું દબાણ વધવા લાગે છે, લોહી ઝડપથી હૃદય તરફ વહે છે અને આપણા હૃદયની ધમનીઓ તાણ અનુભવે છે, આપણા હૃદયની ધમનીઓ કઠોર થઈ જાય છે. તેના લીધે બ્લડનો જે ફ્લો છે, લોહીનો જે પ્રવાહ છે, તેમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને વારંવાર આવું થવાથી આપણા હૃદયની અંદરની દિવાલોમાં માઇક્રો ડેમેજ ઉત્પન્ન થાય છે અને તેનાથી હૃદયની અંદરની દિવાલો તરફ સોજા થાય છે. તેના લીધે આગળ જતા આપણને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની સમસ્યા ઉદ્ભવી શકે છે. જો તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો આજથી જ ગુસ્સાનો ત્યાગ કરી શકો છો. બે, મગજ પર અસર. ગુસ્સો કરવાથી આપણા મગજ પર પણ અસર થાય છે. ગુસ્સો કરવાથી આપણા મગજમાં જે લોહીનો ફ્લો છે તે બદલાય છે. ગુસ્સો કરવાથી ડિસિઝન અને મેમરી સાથે જોડાયેલા આપણા મગજના ભાગ કમજોર થાય છે. તેના લીધે તમે જોયું હશે કે ગુસ્સામાં લેવાયેલા મોટા ભાગના નિર્ણયો ખોટા સાબિત થાય છે. ગુસ્સો કરવાથી ભૂલવાની સમસ્યા એટલે કે બ્રેન ફોગની સમસ્યા થઈ શકે છે. બ્રેન ફોગમાં શું થાય છે? તો બ્રેન ફોગમાં આપણે વસ્તુ ક્યાં મૂકી છે તે ભૂલી જઈએ છીએ. કોઈ જાણે વાત કરતા હોય તો મહત્વનો મુદ્દો હોય તે મગજમાંથી નીકળી જાય છે, અથવા કોઈ વાર બજાર ગયા હોય તો જે મેઇન વસ્તુ લાવવાની હતી એ વસ્તુ જ લાવવાની રહી જાય છે. ત્રીજું, બ્લડ પ્રેશર. ગુસ્સો કરવાથી બ્લડ પ્રેશરની શક્યતા વધી જાય છે. જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમારું બ્લડ પ્રેશર નોર્મલ કરતાં 20 થી 30 પોઈન્ટ વધી જાય છે. જો તમને વારંવાર ગુસ્સો કરવાની ટેવ હોય તો તમે આગળ જતા હાઈ બ્લડ પ્રેશરની બીમારીના શિકાર બની શકો છો. બ્લડ પ્રેશરથી બચવા લોકો દવા લે છે, પરંતુ તે લોકો ભૂલી જાય છે કે ગુસ્સા સ્વરૂપની જો અદ્રશ્ય દવા તેઓ ના લે તો તમને બ્લડ પ્રેશરની બીમારીથી છુટકારો મળી શકે છે. વિચારો કે ગુસ્સો એક પળનો હોય છે, પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. જો તમારું મન શાંત રહેશે તો તમારું બ્લડ પ્રેશર પણ શાંત રહેશે. ચોથું, રોગ પ્રતિકારક શક્તિ. વધારે ગુસ્સો કરવાથી આપણને માથું દુખે છે, શરીરમાં થાક લાગે છે, શરીરમાં નબળાઈ જેવું લાગે છે, જે દર્શાવે છે કે ગુસ્સો કરવાથી ફક્ત મગજને નહીં પરંતુ આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણે રોગ પ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. રોગ પ્રતિકારક શક્તિ એ આપણા શરીરનું રક્ષક દળ છે. તે આપણને વાયરસ, બેક્ટેરિયા અને ચેપથી થતી બીમારીઓથી બચાવે છે. જ્યારે આપણે વધારે ગુસ્સો કરીએ છીએ ત્યારે કોર્ટિસોલ નામનો અંતઃસ્ત્રાવ એ આપણા શરીરના સૈનિક ગણાતા શ્વેત કણોને નબળા પાડે છે, તેને નુકસાન પહોંચાડે છે. પરિણામે આપણે રોગ સામે લડવાની ક્ષમતા ગુમાવી દઈએ છીએ. એટલે તમે જોયું હશે કે જે લોકો જરૂર કરતાં વધારે ગુસ્સો કરે છે તેમને વાયરસ, બેક્ટેરિયા અને ચેપથી થતી બીમારીઓ આસાનીથી થઈ શકે છે. પાંચમું, પાચન તંત્ર. પાચન તંત્ર આપણા શરીરનો એ ભાગ છે જે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે. આંતરડા, જઠર, યકૃત અને પકવાશય મળીને ખોરાકનું પાચન કરે છે. તમે જોયું હશે કે જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમારું મન જમવામાં નથી લાગતું, અથવા પેટમાં બળતરા, ગેસ, અપચો જેવી સમસ્યા તમે અનુભવી હશે. આવું કેમ થાય છે તમને ખબર છે? જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે આપણા પાચન તંત્રમાં જે જરૂરી લોહી છે તે પહોંચતું નથી. તેમજ ગુસ્સો કરવાથી આપણા આંતરડામાં જે ગુડ બેક્ટેરિયા છે, જે પાચનમાં ખૂબ જ મદદ કરે છે, તેવા બેક્ટેરિયાને નુકસાન પહોંચે છે, તેવા બેક્ટેરિયાનો નાશ થાય છે. પરિણામે આપણે એસિડિટી, અલ્સર, અપચો અને કબજિયાત જેવી
પાચન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જોયું, ગુસ્સો કરવાથી આપણા શરીરમાં કેટલું બધું નુકસાન થાય છે. તમારો એક પળનો ગુસ્સો તમને જીવનના અંધારામાં મૂકી શકે છે. એક પળનો ગુસ્સો તમને કેટલું બધું નુકસાન પહોંચાડે છે. ગુસ્સો ખરેખર આપણો સૌથી મોટો દુશ્મન છે. જો તમારે આ બધી સમસ્યાઓથી બચવું હોય તો આજથી જ ગુસ્સાને તિલાંજલિ આપી દો.